તમારા સંતાનોના ઘરે પણ સંતાનો હશે, એટલે આ બધા પ્રશ્નોથી તમે પરિચિત છો. એના જવાબો જે કંઈ અમારી સમજણ પ્રમાણે અમે આપ્યા એ તમે નથી જાણતા એવું કંઈ અમે માનતા નથી, કારણ કે અમને ખબર છે કે તમને પણ એ બધી જ ખબર છે. પ્રશ્ન એના અમલનો છે અને એનો મૂંઝારો બધાને મૂંઝવે છે કે આ બધું જે આ લોકોએ કહ્યું એ અમને ખબર તો છે, પણ કરવું કેવી રીતે? કારણ કે આપણે હવે એ પેઢીમાં છીએ કે જે પેઢી પોતાના બાળકોથી ડરે છે. આપણે એમને પૂછી નથી શકતા, આપણે એમના ઓરડામાં એમને દાખલ નથી થઈ શકતા, આપણે એમની વસ્તુઓ તપાસી જોઈ નથી શકતા. આપણને શંકા હોય, કોઈ વાતની ચિંતા હોય તો પણ એમની સાથે વાત થઈ શકતી નથી. વાત કરવા માટે એ લોકો ઉપલબ્ધ પણ નથી હોતા, અને જો એવું કંઈ કરવા જાઓ તો એમની અંગતતામાં એ આપણો હસ્તક્ષેપ ગણે છે અને પરિણામે એ વધારે થોડા દૂર ચાલ્યા જાય છે. આ નરદમ નરવી વાસ્તવિકતા છે, દરેક ઘરની છે. આપણે તમાચો મારીને ગાલ લાલ રાખીએ જુદી વસ્તુ છે. આ એવો સમય છે કે જેમાં બાળકો આપણે વર્ણન કર્યું એવા સરસ સંસ્કારી સમાજવાળા સુશીલ હોય અને એમની સાથે આપણો સંવાદનો સેતુ હોય તો એટલા આપણે નસીબદાર. બાકી જે કંઈ પરિસ્થિતિ છે એનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. એમાંથી શું થઈ શકે? એવું કંઈ થઈ શકે કે જેથી આ મૂંઝારો ઓછો થાય? આખા પ્રશ્નપત્રના પાયામાં પેલા બે પાત્રો છે, સ્ત્રી અને પુરુષ, જેમને કારણે આ પેરેન્ટિંગ સુધી આપણે પહોંચ્યા. મૂળ તો એ બેના જ પ્રશ્નો છે, એ બેના જ અટવાયા છે અસ્તિત્વ અને વ્યક્તિત્વના મુદ્દે. એમને એની રક્ષા પહેલા કરવી છે, પરિણામે એમની પાસે એમના વિચારો છે. એટલે બેઉ જણ ઝટ ભેગા થવા નથી માંગતા. ભેગા થાય તો બેને કીધું એમ સંતાન પ્રાપ્તિમાં એમની રુચિ ઓછી છે, એટલે પેરેન્ટિંગની સ્થિતિ જ ના આવે કાલ સવારે, એ દિશામાં ગતિ છે. અને છતાં એક પેલી ઇનબોર્ન ડિઝાયર પણ છે સંતાન હોય તો સારું એની. એટલે પોતે પણ હજુ મનમાં સ્પષ્ટ નથી કે આ પરિસ્થિતિ લાવવી કે નહીં, આપણે માતા પિતા થવું કે નહીં. ક્યાંક વડીલોનો આગ્રહ પણ છે, ક્યાંક પોતાની પણ ઈચ્છા છે, અને આ બધા મેસમાં આ કુટુંબો અત્યારે બધા છે. ત્યારે પ્રશ્ન વિકટ છે. કેવળ શિક્ષણનો જ માત્ર નથી, બાળકોને કેમ ભણાવવા, બાળકને કયા માધ્યમમાં મોકલવું, આ બધા વિશે ખૂબ લોકો પૂછ્યા પણ કરે. અમે એના યથાસમજ જવાબો આપીએ, પણ એ પછી પણ તમે તો એ જ કરવાના જે તમે નક્કી કર્યું છે, એટલે એનો કંઈ અર્થ નથી. મને કોઈ પૂછે તો હું હંમેશા કહું છું ગુજરાતી માધ્યમમાં મૂકો, એ મને કોઈ હજુ મૂક્યા નથી. એટલે હવે એ સંભ્રમ પણ નથી કે અમે જે કંઈ કરીએ એના પર કોઈ અમલ કરશે, કારણ કે બધાને પોતાનો અગ્રતાક્રમ છે. એમના બધાના મનમાં સ્પષ્ટતાઓ છે જ્યારે જે નિર્ણય લે છે એવી રીતે કે આમ કરવું છે. પેલા ભાઈ તો કે પણ આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું શું કરવાનું. મોટા ભાગના મનમાં ઉજ્જવળ ભવિષ્ય નામની એક બહુ ભેદી કલ્પના છે, અને બધા જે કંઈ કરે છે એ ઉજ્જવળ ભવિષ્ય માટે જ કરે છે. હવે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈ કરતા હોય તો આપણે તો હરખ જ કરવાનું. આ બધું કહીએ છીએ તો ઉજ્જવળ ભવિષ્ય માટે તો કહીએ છીએ, એ જો તમને સમજાઈ જતું હોય તો એનાથી કંઈ ખોટું જ નથી. એટલે જે માધ્યમમાં મૂકવો હોય એમાં મૂકવો. તમે સમય ફાળવી શકતા હો ભણાવવા માટે તો ઉત્તમ છે, તો અંગ્રેજીમાં ભણાવો, એનો કંઈ વાંધો નથી. તમે ન સમય ફાળવી શકતા હો તો પછી એના ટ્યુશન વગેરે એની વ્યવસ્થા, પછી એને માટેના ખર્ચા ઉપરાંત એના માટેની દોડધામ કરવાનો સમય, એ બધું એટલું બધું ભેગું થાય છે આનુષંગિક. અને એ બધો સ્ટ્રેસ લીધેલા પેલા બે જણ જે હવે વ્યક્તિગત અસ્તિત્વ અને વ્યક્તિત્વના આગ્રહી સ્ત્રી પુરુષો માતા પિતા બની ગયા છે, એમણે બધું છોડવું પડે છે. છોડવું પડે એટલે સૌથી વધુ મન અજંપરે એટલે ઝઘડો થાય. બંનેને એમ લાગે છે કે આપણે જે ઈચ્છું તું જીવનમાં પોતાના માટે વ્યક્તિગત, એ ન થઈ શક્યું. કોને કારણે ન થઈ શક્યું? પહેલા એકબીજા સામું આંગળી ચીંધે છે અને પછી પેલા સામું ચીંધે છે, જેને માટે પાછું કહું છું કે આ બધું એને જ માટે કર્યું છે, અને આ બધું એને જ કારણે થયું છે. તમે તો કેટલું બધું કરી શકે એવી ક્ષમતા વાળા હતા. તમારા પપ્પાએ કીધું હતું કે તું તો આઈએએસ બની શકે, પણ હવે આઈએએસ બનવા માટે જે કંઈ કરવું પડતું હતું એને બદલે આમાં પડ્યા તો હવે આ છોકરાના ઉછેરવામાં આખું વ્યક્તિત્વ. એટલે હવે શું કરવું? પછી રાહ જોયા કરે કે હવે આ છોકરા મોટા થઈ જાય પછી મને ગમતું કરવું.
ઘણા લોકો એવા નીકળે છે હમણાંથી 25-30 વર્ષના દાંપત્ય પછી છૂટાછેડા લેવા માટે. કારણમાં આટલું જ, હવે મને ગમે એ કરવું છે. હવે એને શું ગમે છે એ સમજાતા એને આટલા વર્ષો લાગ્યા. અને આ બાળક એને નહીં ગમતું હોય, તમે કોઈ IAS IPS દંપતીને પૂછજો એ લોકો એમના બાળકનો ઉછેર કેવી રીતે કરે છે. જે મા બાપ સમય આપી શકે સંતાનને માટે, એમના સંતાનના ઉછેરમાં ફેર પડી જ જાય. તમારે બીજું કાંઈ જ કરવાનું નથી. આ પેપરમાં બેસતા પહેલા, પરીક્ષા ખંડમાં જતા પહેલા એટલું જ વિચારવાનું છે કે હું મારા બાળક માટે આવશ્યક સમય આપી શકું છું. જો એ ન આપી શકતા હો તો સંતાનનો આગ્રહ ન રાખો. આ જ આગ્રહ ચોરીમાં બેસતા કરવો કે અમે બંને જણા એકબીજાને માટે જોઈએ એટલો સમય આપી શકીએ છીએ. એની 7મી પ્રતિજ્ઞા પ્રમાણે અમારી વચ્ચે સપ્તપદીમાં સખ્ય એ સિદ્ધ થઈ શકે એવું છે કે સતત સ્પર્ધા જ રહેશે. આ હું કરું, આ એ કરે, એવા બધા યાદીઓ બનાવવાથી અમે ઘેર પેલું એક રાખીએ છીએ, સવારે શું શું જમી શકાય અને સાંજે શું જમી શકાય એવું અમે ટાઈપ કરી અને સરસ પ્રિન્ટ કાઢીને ફ્રીજ પર ચોંટાડ્યું છે. અને અમે ઘરના 4 સભ્યોના મનમાં એ સ્પષ્ટ છે કે આ એ છે કે જેમાંનું કશું બનાવવાનું નથી. તમે એવું કરી શકો, 2 જણા નક્કી કરી દો કે આટલું આ કરશે, આટલું આ કરશે. બધાના ઘરમાં આ એક નાનકડો અમથો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય જ છે. તમે આ બાળક આવ્યું તો હું એને સવારે સ્કૂલે મૂકવા હું જઈશ, તો સાંજે લેવા તું જજે. એને પછી મારે સ્પોર્ટ્સના ક્લાસમાં મૂકવાનો છે તો હું જઈશ, પછી ત્યાંથી પિકઅપ કરવા માટે લઈને ડ્રોઈંગમાં તું મૂકવા જજે. આવી બધી વ્યવસ્થાઓ બધું તમે કરી શકો ઝીણવટ ભર્યું. પેલાને તો પૂછશો જ નહીં બાળકને તો, કારણ કે એને તો આ બધું તમે ગોઠવ્યું એ જ મોટી વાત છે. એમાં એને તો આમ કેમ તમારી ઈચ્છા પ્રમાણે દોડવાનું છે. હું કાયમ જેમ કહું છું એમ કે એક જ બાળક છે અને એની પાસે તમારે બેનું જે બાકી છે એ બધું કરાવવાનું છે. ખરેખર તો જેટલી કલાઓ તમારે સિદ્ધ કરવી છે એ બધા માટે તેને તો ઈશ્વરને પ્રાર્થના કરીને રાંદલના વધારે ઘોડા ખૂંદવા જેવા હતા. 5-7 હોય તો આ 5-7 કલાઓમાં નિષ્ણાત થાય. હવે એક જ બિચારું કેવી રીતે થાય? પણ હવે એને સમજવું જોઈએ બાળકે કે આ માતા પિતા આટલો બધો ભોગ આપે છે આપણે માટે, તો આપણે કંઈક તો કરવું જોઈએ એમને માટે. એટલે જેમ દોડાવે એમ દોડવાનું, રુચિ વગર પણ બિચારું અહીંયા જાય, સ્કેટિંગમાં લપસે, પછી સ્વિમિંગમાં જાય, ત્યાંથી બહાર નીકળી ટેનિસના ફટકા મારે. અને બે આ કેટલા માટે કે જે પેલી મૂકવા લેવા આવેલી મમ્મીઓ બહાર બેસીને જ્યારે વાત કરે ત્યારે ગૌરવપૂર્વક કરી શકે. આજે એટલું આમાં નથી, ટેનિસમાંથી અહીંથી જેવું પુરુષ હશે તરત ચેસના પેલામાં મૂકવા જવાનું છે. એટલે પેલી મમ્મીને એમ થાય તમારે તો ચેસનું, મારે બેબીને અમે તો એનાથી આગળ અમે વિચાર્યું છે એની શી શુડ કોન્સન્ટ્રેટ ઓન બેડમિન્ટન. એટલે આપણને એમ થાય કે મારું રહી જશે. મા બાપોનો ઉત્સાહ પાર છે. એવી વખતે પેરેન્ટિંગના પેપરની વાત તમારે કરવી. હવે તમને તો ખબર છે કે તમે બધા સફળ પેરેન્ટ્સ છો. આ બધું તમે કરો જ છો તમારા બાળકો, ખેંચાઈ કરો છો. પહોંચી ન વળાય તો પેટે પાટા બાંધીને કરો છો, ઉછીના ઉદાહરણ લઈને કરો છો. અને ગમે તેમ પણ આટલું કરવું છે આપણે આપણા બાળકના અને વાસ્તવમાં તો પોતાના ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે. એટલી સુંદર સિનેમાના ગીતની પંક્તિ છે, આજ ઉંગલી થામ કે તેરી તુझे मैं चलना सिखलाऊं, कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ा हो जाऊं. હવે તમે જુઓ, આમ બહુ જ સુંદર છે કવિતાની રીતે, પણ ઈચ્છા કેટલી છે. આજે આંગળી એટલા માટે પકડી છે કે કાલે હું ગંડો થાઉં તો મને ટેકો કરજે. એટલે કે તમને ટેકો કરવા માટે એને તમારી આજુબાજુ રહેવાનું છે. એટલે કે એની પાસે પાંખો છે, એનો એને ઉપયોગ નથી કરવાનો. એને માળામાં જ રહેવાનું છે, ડાળી ઉપર જ બેસી રહેવાનું છે. ડોહા ગડબડ ના કરે તો હાથ દેવા માટે પાસે જ રહેવાનું છે. આવી રીતે જો પહેલા જ દિવસથી અપેક્ષાઓમાં બાંધેલું એનું બાળપણ એનો ઉછેર હોય તો સ્વાભાવિક છે કે એમાં કશું 19-20 થાય એટલે તમને તમારા પેરેન્ટિંગ વિશે શંકા જાય. તમને એમ થાય કે આપણે ક્યાંક નિષ્ફળ ગયા. હું વિચાર કરતો હતો એટલે મેં વિચાર્યું કે કેટલા પ્રકારના હોય છે આ પેરેન્ટિંગ. સરસ નિમિત્તે કીધું, પેલા હેલિકોપ્ટર જેવા હોય છે જેમ સતત ઘુમરાતા હોય હવામાંથી. કેટલાકના તો હોવરક્રાફ્ટ જેવા હોય છે, એ જમીન તો જમીન પાણીમાં પીછો કરે, એક ક્ષણમાં છોડે. કેટલાક માઇક્રોસ્કોપ જેવા મા બાપ હોય છે, એ સતત આમ એટલું ઝીણું જોયા કરે છોકરાની સામું, ક્યાંકથી કંઈક 19-20 એને દેખાઈ જ જાય
કેટલાક લોકો ફોલ્ટ ફાઇન્ડિંગ નેચરના જ હોય છે. એટલે આ માઇક્રોફોન વાળી દ્રષ્ટિ વાળા કેટલાક મા બાપ હોય છે જે આ જ જોયા કરે, એ વિશેષતા જોવાને બદલે મર્યાદાઓ જ એમાંથી જોયા કરે. એક જે સબમરીનમાં હોય છે પેરિસ્કોપ, જેમાં નીચે બાળકને ન ખબર પડે કે જુએ છે, પણ એ સપાટી ઉપરનો પેલા નીચે બેઠા જોયા. એવા પેરિસ્કોપ જેવા માતા પિતાઓ પણ હોય છે. એક ટેલિસ્કોપ જેવા હોય છે, હજુ જે બહુ દૂરનું છે એ જોયા કરે. ત્યાં પહોંચશે તો આ શું કરશે કે ત્યાં પહોંચી શકશે કે નહીં પહોંચી શકે, એવા ટેલિસ્કોપ આંખે 24 કલાક માંડીને બેઠા હોય. કેટલાક છે પેલા બાવાજીના બાયોસ્કોપ જેવા હોય છે, એમાં રહીને બાળકને જીવનની હવેની ફિલ્મ જ જોયા કરે. એમાં બધું એના ડિરેક્ટર પોતે જ હોય, એટલે એને જે ડિઝાઇન કરી જેવી જે ફિલ્મ ચાલ્યા કરે ને એમાં એ જોયા કરે. કેટલાક એવા હોય છે આમ રેર કેસમાં જે લોકો એવા સ્ટેથોસ્કોપ જેવા હોય છે જે બાળકનું ધબકાર સમજે, એની ખબર પડે કે આમાં 19-20 થયું, આપણે કાં તો આ સરખું કરવાની જરૂર છે, કાં જ્યાં મૂક્યું છે એ જગ્યાને ઓળખી લેવાની જરૂર છે. કેટલાક આભાપ છીએ એટલે કેલિડોસ્કોપ જેવા તો આપણે હોઈએ જ કે બાળકના જીવનની રંગીન ડિઝાઇન આપણને દેખાય, પણ એમાં એ સમજવું જોઈએ કે આપણી પાડેલી સતત નહીં રહે. કેલિડોસ્કોપ જેને જોયા છે એને ખબર છે સહેજ હાથ હલાઈને ડિઝાઇન બદલાઈ જાય. બાળપણ તો એવું છે, એ આજે એમ કે શિક્ષક થવું છે કારણ કે એને ક્લાસમાં ટીચરનો વટ જોયો છે, પછી બહાર નીકળીને પોલીસવાળા એક સિટીમાં તરત બધા ટીચર બી ઉભા રહી જાય સ્કૂટર લઈ, એટલે નક્કી કરે તો આપણે પોલીસવાળા બનીએ. એની ઈચ્છાઓ તો સતત બદલાય છે, એના પ્રત્યે કેટલા ગંભીર થવું એ સમજવું જોઈએ.